તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે આજે અનેક ક્ષેત્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભયંકર આબ ફાટતું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। ફક્ત ગુજરાતના વિસ્તારો નહીં પરંતુ દેશભરના અનેક ક્ષેત્રની અંદર હવે પછી મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે। હાલ અત્યારે હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રના દરિયામાં ફુખાર મજબૂત તોફાની અને અતિ ભયંકર નવા વાવાઝોડાઓ સક્રિય બનીને ધીમે ધીમે ભારત દેશની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ભારત અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદનું સૌથી મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર રાજસ્થાનના ક્ષેત્રમાં, નવી દિલ્હીના ક્ષેત્રની અંદર, નેપાળના ક્ષેત્રથી બાંગ્લાદેશના વિસ્તારની અંદર, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી હવે પછી મદુરાઈના વિસ્તારમાં, ચેન્નઈ તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદ વરસવાને લઈને આ તમામ ક્ષેત્રની અંદર વરસાદનું મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। અને હવે પછી ઓમાનના ક્ષેત્ર અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો ગુજરાતના વિસ્તારો ઉપર પણ પોતાની તીવ્ર અસરો દર્શાવતી જોવા મળવાની છે। આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકમાં મોટા પલટાવ આવવાની સાથે આંધી, તૂફાન, વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં માવઠાનું જોર વધવાની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જો આપણે જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી મેળવીએ તો આજરોજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે। વિસ્તારો તરફ નજર કરીએ તો હવે પછી અમરેલીના ક્ષેત્રમાં, ભાવનગરના વિસ્તારમાં, બોટાદના પંથકથી લઈને રાજકોટના ક્ષેત્રની અંદર અને ઉત્તર સૌરાષ્ટ્રની અંદર મોરબીના વિસ્તારની અંદર આજરોજ સિસ્ટમનું જોર વધવાની સાથે માવઠાની તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે। કચ્છના તમામ વિસ્તારની અંદર પણ અત્યારે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ આ તમામ ક્ષેત્રમાં ભયંકર ગતિવિધિઓ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે। આમ કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તીવ્ર ગતિવિધિઓ વધવાને લઈને મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદના સંપૂર્ણ હવામાનમાં પલટાવ સાથે હવે પછી વરસાદની તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે। સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર માવઠું અત્યારે તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને ગુજરાતની અંદર અત્યારે ગીર સોમનાથના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટા પલટાવો આવી રહ્યા છે। મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં હજી પણ વાદળોના ઝુંડની વચ્ચે હળવું તોફાન સક્રિય બનવાની સાથે ઘોર અંધારપટ છવાતો હોય તેમ કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તર ગુજરાતના હવામાનની અંદર પલટાવો આવી રહ્યા છે। હાલ તમે કચ્છની અંદર જોઈ શકો છો, જેમાં ભુજના ક્ષેત્રમાં, ગાંધીધામનો વિસ્તાર, માંડવી, નળિયાના ક્ષેત્રથી લઈને હવે પછી ખાસ કરીને રાપર ક્ષેત્રની અંદર, આમ કચ્છના તમામ વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે વાદળછાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, કાલાવડના ક્ષેત્રથી લઈને કાઠિયાવાડના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, જેતપુરના ક્ષેત્રથી જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ક્ષેત્રથી લઈને પાલીતાણા, અલંગના વિસ્તારથી મહુવા, રાજુલા, ગીર સોમનાથ, કોડીનાર, વેરાવળ, માધવપુરના ક્ષેત્રથી લઈને પોરબંદર, સાથે ગીર સોમનાથના વિસ્તારથી ખંભાળિયા અને જામનગરના વિસ્તાર ઉપર પણ ઘોર અંધારપટવાળા ફરી એકવાર વાદળો આ સંપૂર્ણ ક્ષેત્રમાં ઘેરાઈને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની વધી રહેલી ગતિવિધિઓ અને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો વળાંક લઈને હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવું જોર દર્શાવતી જોવા મળી રહી છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વાપીના વિસ્તારની અંદર પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ આપણે નજર કરીએ તો મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ અત્યારે ગરમી સાથે માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે, જેમાં અહેમદાબાદનું ક્ષેત્ર, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર અને ખાસ કરીને બોડેલીના ક્ષેત્રથી લઈને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ તીવ્રતા વધતી જોવાની સાથે હવે પછી માવઠાનું તોફાની દબાણ વધતું જોવા મળવાનું છે। રાજસ્થાનના વિસ્તારમાંથી બદલીતી સિસ્ટમની દિશા હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીને અસરો દર્શાવી રહી છે। આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ ધીમે ધીમે હળવો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર
બનાસકાંઠાના ક્ષેત્રથી લઈને સાબરકાંઠાના વિસ્તારની અંદર, પાટણ મહેસાણાના ક્ષેત્રની અંદર અને ડીસાના પંથકની સાથે ઉદયપુરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. જેમાં સૌથી વધારે અસર કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદના વિસ્તારોમાં ભારે એવા વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર રોજના વરસાદને લઈને તાજી વિગતો મેળવવા માટે જો ચેનલમાં નવા છો તો ખાસ કરીને ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલને દર્શક મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.